હલો, હાલો. હા, હા કોણ? પિન્ટુ. રૈજીભાઈ? હવે પેલું રિકિતાબેન ની તમે પેલું રદ કરવાની અરજી આલી છે ચૂંટણી કાળમાંથી નોમ મતદાર યાદીમાંથી કઈ આગળ? ઓંકલાવનું. ના ભાઈ, તમે કઈથી બોલો? હું તો અકલાવ થી જ બોલું. ઓંકલાવથી બોલો? હમ તો તમારી નોમની અરજી છે રિકિતાબેન પટેલના નોમની, ના એમનું ભાઈ, યાર નોમ હું તો મતદાર ઓળખતોય યાદીમાં કાઢ નહીં યાર. નાખવું એમ. એટલે હું તો ઓળખતોય નહીં એમને. તો પછી એક કામ કરો, કાલે હા, તમે આગળ આવી જાઓ, તમારું નામ ફોટો બધું છે, કાલે હા. એક એફિડેવિટ કરીને આલવું પડશે તમારે. હા, તો હું કાલે નહીં પણ પરમ દિવસ આવીશ. તમે પરમ ઓર્ડર. દિવસે આવી જાઓ એટલે હા, હા. આપણે એફિડેવિટ કરીને આલી દેવું પડશે, એટલે કે આના પર તો ગંભીર ગુનો દાખલ થશે તમારા પર. હા, એટલે આપણે જો એક વસ્તુ કહો, આપણે કોઈને ઓળખતા જ નહીં. તો ભાઈ કોણે તમારું ચૂંટણી કાર્ડ ને બધી ડિટેલ નંબર બધું આવ્યું છે ને અંદર? ચૂંટણી કાર્ડ મારું તો મારી જોડ હોય ને યાર, કોણ પણ જોડે? એમાં જો તમારો ચૂંટણી કાર્ડ નંબર છે, તમારું નામ છે, વિસ્તાર છે, તમારો મોબાઈલ નંબર છે અને હા, તમારો એ ફોટો જ બરાબર. છે. જો હા, હા. કે તમે અરજી કરી છે હા, રિકિતાબેન અહીંથી કાઢી મૂકવાના એમ, અહીંથી ના મતદાર ભાઈ, એવું યાદીમાંથી. આપણે એવું નહીં આલ્યું કોઈને. હું તો હાલ મારે શું લેવાય નહીં, બના અઘરમ ના જાય આ બધા ધંધા. પણ આ કોણ કર્યું છે તમારું? પણ આ એમાં એવું થાય ને કે પેલું કેવું? જે ચૂંટણી પેલું યાદી હોય એમાં હોય તો એ બની શકે ને. ના, યાદીમાં નહીં, આ તો પર્ટિક્યુલર તમારા ફોટા હાથે અરજી થયેલી છે. ફોટા હંગા તા ના હોય યાર. તો ફોટો મારો છે, એમનો ફોટો આલ્યો હોય એમને. તો પણ તમે મારે પેલા ખોટી રીતના આલ્યો હોય તો તમે એક કામ કરો ને, કાલે એક એફિડેવિટ જમા કરાવી દો, પછી પરમ આપણે જે દિવસ. હાલનાર જનાર હશે ને એન પર હા, એફઆઈઆર કરાવી દઈએ, આપણે જે હાલવા આવ્યો હતો એની. હા, આપણે તમે પરમ દિવસ કબૂલતા નહીં કરાય. એટલે હા, એટલે પરમ દિવસ કરી દઈએ આપણે. બસ પરમ દિવસ આવી જાઓ. આપણે હા, જે વ્યક્તિ તો અગર આવ્યો છે ને એનું ખબર પડી જશે કોણ હાલવા આવ્યો હતો, એનું અમને એફઆઈઆર કરાવી નાખે. આ તો તમારો ઉપયોગ અમો થયો, કાલ હા. ઉઠીને તમારો ઉપયોગ બીજા કશાકમાં થશે. હા, હા, એટલે પરમ દિવસ કરાય. કાલ મારો ઓર્ડર છે ને કાં આખો તો દાડો. કોઈ તમારા ચૂંટણી કાર્ડ ને એની માહિતી માંગી હતી તમારા જોડે? હમ કોણે માંગી હતી? એપીએમસી માગેલી. એપીએમસી માંગી હતી? કોણે એપીએમસી માંગી? હવે અમિત ચાવડાની ઓફિસે. અમિત ચાવડા ઓફિસેથી માંગી હતી માહિતી? હમ અને કહ્યું તું તમને કે મતદાર યાદીમાંથી નોમો કાઢવા હાથર લઈએ છે એવું? ના, એવું મને નહીં ખબર. ઓ તારી. હા. તો તમે એમાં મારે રૈજીભાઈ બોલો, પેલું. રૈજીભાઈ પરમાર? હા, હા, રૈજીભાઈ જ બોલું. તો એપીએમસી માંથી તમને ફોન આવ્યો તો શું માહિતી હા, માટે કેમ માટે? એવું કશું માગ્યું નહીં મારી જોડ. ખાલી હા, એ પેલું ચૂંટણી કાર્ડ નો નંબર માગ્યો હતો. નંબર માંગ્યો તો અને તમારો મોબાઈલ નંબર. એ મોબાઈલ નંબર તો છે જ મારો હવે એમની તમારો જોડે. મોબાઈલ નંબર અને તમારા નામનો ઉપયોગ કરીને એમણે છે ને રિકિતાબેન પટેલનું મતદાર યાદીમાંથી નામ કાઢવાની અરજી કરી છે. એવું છે એમ. હા, હા, તો આપણે પરમ દિવસ આલી દઈએ, આપણે વાંધો નહીં. પરમ દિવસ આપી દો હા, અને હા, તમારા અંદર એ ચોખવટ કરવી પડશે કોણે માંગ્યું હતું ને શું કર્યું હતું એ. સારું સારું. હા, તો શું હા, લખાવશો એ? એ તો મેં એપીએમસી માં જે ફોન આવ્યો હોય એ જ નંબર લખાવાનું ને મારે તો. હા, અને નામ કોનું લખાવશો એ? એ તો હવે યાર નોમ મને નહીં કહ્યું હારું. મને એપીએમસી એવું? માં બોલ્યું એવું કહ્યું તું. બરાબર. કારણ કે મેં પેલું જેટ ફોર્મ કરાયેલો છે ને એટલે. અચ્છા, એટલે તમારું નામ માંગ્યું હતું એમ? હા, અને પણ તમારો દુરુપયોગ થયો સાહેબ મારા. હા, એ તમારી કેવી વાત સાચી છે. હા, એટલે કાલે પરમ દિવસ આપણે એ કરાવી દઈએ. કશો વાંધો નહીં. ચિંતા નહીં. તમે ઓળખતા હોય ને જાણતા હોય અને કરાવવા માંગતા હોય તો વાંધો નહીં કોઈ. ના, હું તો કોઈને ઓળખતો નહીં, સમજી લો. બરાબર. તારો એ કઈ. તમે કયા વિસ્તારમાં રહો? હું જ્યાંમુડી તલાવડી મેં બોલું. 5મા વોર્ડનો હું તો. 5મા વાર્ડમાં જામુડી તલાવડી મોકલાવ. હમ હમ સારું સારું, વાંધો નહીં. પરમ દિવસે તમે મળો ને, તમે જો હા, નાચ કર્યું હોય તો પછી તમારે લેખિતમાં આપી દેવાનું. હા, હા, હા. હા,